નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસુ વહુની વાત। શિવપુરીમાં એક વહુ સાથે બનેલ સત્ય ઘટના વિશે। લડાઈ દરેક ઘરમાં થાય છે, પણ બધા ઝઘડા ભૂલીને હંમેશા હસતા હસતા બધા લોકો સાથે જીવન જીવવું એ જ સાચું જીવન કહેવાય। પણ ક્યારેક આંતરિક ઝઘડો બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને મને મારવા પણ આવે છે। હવે આવો જ એક કિસ્સો શિવપુરીમાં સામે આવ્યો છે। અહીં શિવપુરી ગામમાં આકાશભાઈ નામની વ્યક્તિ રહે છે। તેમના પિતા જાદવભાઈ અને માતા રુસ્તમબેન શિવપુરી ગામમાં રહે છે। જ્યારે આકાશ તેની પત્ની રમીલા સાથે શહેરમાં રહેતો હતો। કામ પરથી રજા મળતા તે પત્ની સાથે સમય પસાર કરવા શિવપુરી ગામમાં આવ્યો હતો। જ્યારથી આકાશના લગ્ન થયા છે ત્યારથી આકાશની પત્ની રમીલા અને રુસ્તમબેન એટલે કે સાસુ અને વહુ વચ્ચે ઘણા ઝઘડા થયા હતા, જેથી આકાશ તેની પત્ની સાથે શહેરમાં રહેવા ગયો હતો। પણ હવે તે પોતે પોતાના વતન રહેવા આવી ગયો હતો। આકાશ સુરતમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે તેની પત્ની રમીલા ઘરનું કામ કરીને પરિવારને મદદ કરતી હતી। તે સુરતથી ગામમાં સ્થાયી થવા આવ્યો હતો, જ્યાં સાસુ અને વહુ બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। આ ઝઘડો ધીરે ધીરે એટલો વધી ગયો હતો કે બંને લડવા લાગ્યા। પુત્રવધુ સાસુને કડવા વચનો આપતી, તેથી જ સાસુ તેના જમાઈને ખૂબ પૈસા આપતી। આ ઝઘડો થયો ત્યારે આકાશભાઈ કે તેના પિતા ઘરમાં હાજર ન હતા। બંને લોકો એકબીજામાં લડતા રહ્યા અને આખરે કંઈક એવું બન્યું જેના વિશે આખો પરિવાર ભાગી રહ્યો છે। આ લડાઈમાં રુસ્તમબેનની બહેને તેના પુત્રની વહુ રમીલાને ફિનાઇલની બોટલ આપી હતી અને કહ્યું કે તું આ બિલાડીથી મરી જા, પણ મારી સામે કદી જોરથી બોલતો નહીં। તો રમીલાએ પણ સાસુને કહ્યું કે તમને પણ મને ઠપકો આપવાનો કોઈ અધિકાર નથી। બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો। રમીલા બહેને સાસુ રુસ્તમબેનને આપેલી ફિનાઇલની બોટલ લઈ લીધી। સાસુએ વિચાર્યું કે રમીલાને કંઈ નહીં થાય, પણ રમીલાએ કંટાળીને ફિનાઇલની બોટલ ખોલીને પી લીધી અને તે સ્થળ પર જ ઢળી પડી હતી। તે જ સમયે રુસ્તમબહેને આ બધા દ્રશ્યો પોતાની આંખોથી જોયા। સાંજે આકાશ અને તેના પિતા બંને ઘરે આવ્યા ત્યારે રમીલાને પડેલી જોઈ અને રુસ્તમની બહેન ત્યાં બેસી રડતી હતી। જ્યારે આકાશે પૂછ્યું કે રમીલાને શું થયું છે, ત્યારે રુસ્તમબેને કહ્યું કે તેમની વચ્ચે નાની નાની લડાઈ થઈ હતી અને આ લડાઈનો અંત રમીલાએ ફિનાઇલ પી લીધી। શરૂઆતમાં રુસ્તમબહેન પણ આકાશ અને તેના પિતાને ગુમ કરતી હતી, પરંતુ આખરે તેઓ તૂટી પડ્યા અને સત્ય કહ્યું। આ ઘટના અંગે પાડોશીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ગામમાં પહોંચી હતી અને જરૂરી તપાસ શરૂ કરી હતી। સંબંધીઓએ જણાવ્યું કે રમીલાએ ફિનાઇલની બોટલમાં મોંમાં નાખીને ફિનાઇલની ગોળીઓ પીધી અને તેણે આત્મહત્યા કરી લીધી, પરંતુ તેના મોં પાસે આવા નિશાન મળી આવ્યા છે। તે જોતાની સાથે જ પોલીસને ખબર પડી કે રમીલાને તેની મરજી વિરુદ્ધ ફેણ પીવડાવવામાં આવ્યું હતું। તેણે રુસ્તમબહેનની કડક પૂછપરછ શરૂ કરી। અંતે રુસ્તમની બહેન તૂટી પડે છે અને કહે છે કે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને પછી પીવા માટે ફિનાઇલની બોટલ આપી હતી, પરંતુ રમીલાએ આ ફિનાઇલની બોટલ ફેંકી દીધી હતી અને જ્યારે રુસ્તમ બોલવાના વચનો આપવા લાગ્યા ત્યારે રુસ્તમની બહેન ગુસ્સે થઈ ગઈ અને તેણે ફિનાઇલની બોટલ
પકડીને રમીલાને તેની ઈચ્છા વિરુદ્ધ પીવડાવી અને તે મૃત્યુ પામી. પોલીસે રમીલાનો મૃતદેહ કબજે કર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો. આ ઉપરાંત રુસ્તમની બહેન સામે પણ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરતની ગામમાં આવેલો આ પરિવાર હવે વિખેરાઈ ગયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા પરિવારજનોને પણ ભારે આઘાત લાગ્યો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી તેમજ મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા અને જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.